MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની. સમાચારોની શરૂઆત મહેસાણાથી. જિલ્લા આરોગ્ય વિભાગે લાલબત્તી સમાન એક રિપોર્ટ જે છે તે સામે આવ્યો છે, જેમાં 341 કિશોરીઓ ગર્ભવતી થયાના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 341 કિશોરીઓ ગર્ભવતી થઈ છે. 14 વર્ષની 2 તો 15 વર્ષની 34 કિશોરીઓ ગર્ભવતી થઈ છે. 16 વર્ષની 76, જ્યારે કે 17 વર્ષની 229 કિશોરીઓ ગર્ભવતી થઈ છે. સૌથી વધુ કડીમાં 88 અને મહેસાણામાં 82 કિશોરીઓ ગર્ભવતી થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓના સ્વાસ્થ્ય અંગે ચકાસણી કરવામાં આવી હતી. 14 વર્ષવાળાના ટોટલ 2 નોંધાયા છે, જેના અંદર મહેસાણાના અંદર 2 છે, જેની જવાબદારી અમે THO3ને આપેલી છે. પછી પ્રેગ્નન્ટ વુમેન ટોટલ 15 વર્ષથી ઉપરના આપણા 34 થાય છે, 16 એબોવાળા 76 થાય છે, 17 વર્ષથી ઉપરના 229, અને ટોટલ આપણે બધાનું કરીએ તો 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે. તો ખૂબ જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં સગીર વયની જે કિશોરીઓ છે તેઓ ગર્ભવતી થતી હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી 300થી વધુ કિશોરીઓ ગર્ભવતી થઈ હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લામાં સગીરા ગર્ભવતી હોય એનો એક મોટો આંકડો આવ્યો છે. જી હા, 13થી લઈને 17 વર્ષની 341 જેટલી સગીરાઓ ગર્ભવતી હોવાનું મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે. એક આંકડા મુજબ આપણે જણાવીએ તો મહેસાણા જિલ્લામાં લગભગ 14 વર્ષની 2 સગીરા હોય ગર્ભવતી એવા આંકડા છે. 15 વર્ષની 34, 16 વર્ષની 76, 17 વર્ષની 229, એટલે કે 13થી લઈને 17 વર્ષની એટલે કે 18 વર્ષથી નીચેની જે સગીરાઓ છે એનો એક આંકડો ચોંકાવનારો છે કે જેમાં 341 સગીરાઓ ગર્ભવતી હોવાના ચોંકાવનારા આંકડા આરોગ્ય વિભાગની તપાસમાં આવ્યું છે. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જિલ્લામાં જે સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી રહી હતી આ દરમિયાન 341 કે જેની ઉંમર 18 વર્ષથી નીચે 13થી અને માત્ર 17 વર્ષની ઉંમરની હોય તેવી સગીરાઓ પણ ગર્ભવતી હોવાનો એક ચોંકાવનારો આરોગ્ય વિભાગની તપાસમાં આંકડો આવ્યો છે. આરોગ્ય વિભાગે આ તમામની આરોગ્યની કાળજી પણ રાખી રહી હોવાનું જણાવી રહ્યું છે. એટલે સરકારનું આરોગ્ય વિભાગ આની કાળજી લઈ રહ્યું છે. જરૂર જણાય તો જો એના આરોગ્યને કોઈ ખતરો હોય નાની ઉંમરમાં તો એનું એબોર્શનની જરૂર પડે તો પણ નિર્ણય લઈ શકે, એવી સ્થિતિ હોય તો પણ નિર્ણય લેવામાં આવી શકે છે એવું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. સવાલ એ થાય છે કે માત્ર 18 વર્ષની ઉંમર નાની હોય, 18 વર્ષથી નીચેની હોય અને આ સગીરાઓના લગ્ન થઈ ગયા છે કે નથી થયા આ બાબતે પણ તપાસ થવી જોઈએ, એ પણ એક મહત્વનો મુદ્દો છે. પરંતુ હાલમાં આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી. માત્ર આરોગ્ય વિભાગ પોતાની જવાબદારી જણાવે છે કે એમના સગર્ભા હોય એ જ અમારે જોવાનું છે, મેરિડ છે કે અનમેરિડ એ અમારે જોવાનું નથી. સવાલ એ થાય કે સરકાર કહે કે ભાઈ 18 વર્ષથી ઉપરની યુવતી હોય એના જ લગ્ન થવા જોઈએ, તો 18 વર્ષથી નીચેની આ સગીરાઓ 341 સગીરાઓ સગર્ભા બની કેવી રીતે? આ એક મોટો પ્રશ્ન છે. સમગ્ર મામલે તપાસ પણ થવી જરૂરી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH